ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ક્લાસિફાઈ ધી ડ્રાયર. આપણે કાલે નીડ ફોર ડ્રાયર જોયું હતું, આજે જોશું એનું ક્લાસિફિકેશન. તો આપણા જે સિલેબસ છે એ મુજબ જોઈએ તો જે છે બે પ્રકારમાં આપણે એને ત્રણ ટાઈપમાં એને આપણે ક્લાસિફાઈ કરીશું. એક તો રેફ્રિજરેશન, મેમ્બ્રેન અને ડેઝિકન્ટ. જેમાં આપણે ખાલી આ ડેઝિકન્ટ છે એ જ આપણે સિલેબસમાં છે એટલે એ આપણે સ્ટડી કરશું. એમાં પણ બે સબ ટોપિક, બે પાર્ટ પડે છે, એક હીટેડ અને હીટલેસ. બરાબર, આ જે ડ્રાયર છે બરાબર, એમાં ડેઝિકન્ટ જે છે એમાં બે પ્રકારના આપણે ડ્રાયર ભણશું, હીટેડ અને હીટલેસ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ડ્રાયર ક્લાસિફિકેશન, એક તો રેફ્રિજરેશન, મેમ્બ્રેન. આપણા સિલેબસમાં ડેઝિકન્ટ ડ્રાયર છે તો એના વિશે આપણે સ્ટડી કરશું. ચાલો જોઈએ, વોટ ડુ યુ મીન બાય ડેઝિકન્ટ ડ્રાયર. તો ડેઝિકન્ટ અથવા તો એબ્ઝોર્પ્શન ડ્રાયર ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમમાં મોટા ભાગે વપરાય છે. તો આપણા ડેઝિકન્ટ ડ્રાયર છે એ કેમાં વપરાતું હોય? તો એ મોટા ભાગે ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમમાં મોટા ભાગે આનો ઉપયોગ એટલે કે વાપરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ડેઝિકન્ટ એ હાઇડ્રોસ્કોપિક મટીરિયલ છે, એટલે કે તે એક કેમિકલ છે જે ઝડપથી સરફેસ પરથી ભેજ લે છે અને એને છૂટા પાડે છે. બરાબર, ડેઝિકન્ટ શું છે? એક હાઇપરસોનિક મટીરિયલ છે. બરાબર, એટલે કે તે જે કેમિકલ હોય એને ઝડપથી એના જે સરફેસ હોય એના પરથી ભેજ લઈ લે અને એમાંથી એને છૂટું પાડે. ક્લિયર? સમજાઈ ગયું? ડેઝિકન્ટ શું કરે? એ એક હાઇડ્રોસ્કોપિક મટીરિયલ છે એક પ્રકારનું, કે જે કેમિકલ હોય એને ઝડપથી કોઈ સરફેસ હોય એના પરથી ભેજ લે અને એના પછી એને એમાંથી છૂટું પાડી દે. ક્લિયર? સમજાઈ ગયું શું છે? બરાબર, ડેઝિકન્ટ હાઇડ્રોસ્કોપિક મટીરિયલ. ક્લિયર? એ ઝડપથી એના સરફેસ પરથી ભેજ લે અને એમાંથી એને છૂટું પાડે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. એમાં જ્યારે ભેજવાળી હવા છે એ ડેઝિકન્ટના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એક્સ્ટેબલ થાય છે. આથી ભેજ જે છે એ ડેઝિકન્ટ દ્વારા શોષાય છે. બરાબર, જ્યારે ભેજવાળી કોઈ હવા જે છે એ આપણે આ ડેઝિકન્ટ જે વાપરી એના કોન્ટેક્ટમાં આવે ત્યારે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એટલે કે એક્સ્ટ્રા બિલ થાય છે અને આથી ભેજ છે એ ડેઝિકન્ટ દ્વારા શોષાઈ જાય છે. બરાબર, જે ભેજવાળી હવા હોય આમાં ડેઝિકન્ટ દ્વારા એમાં શોષાઈ જાય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. ડેઝિકન્ટ ડ્રાયરમાં સોલિડ ડેઝિકન્ટ હોય છે, જેવા કે જોઈએ તો એક્ટિવેટેડ એલ્યુમાઇન અથવા તો સિલિકોન જેલ. બરાબર, ડેઝિકન્ટ ડ્રાયર જે સોલિડ ડેઝિકન્ટ હોય એમાં સિલિકોન જેલ અને એક્ટિવેટેડ એલ્યુમિના, આ પ્રકારના એમાં સોલિડ ડેઝિકન્ટ હોય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રોસેસમાં ડેઝિકન્ટ ભેજ શોષવા હોવાથી ભીના થાય છે, આથી તેમાંથી ભેજ દૂર કરવો પડે છે, એટલે કે ડેઝિકન્ટ ફ્રી જનરેટ કરવા વપરાય છે. બરાબર, ડેઝિકન્ટ બરાબર જે ભેજ છે એ ફ્રી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ડેઝિકન્ટ ડ્રાયર શું એનો યુઝ થાય? કે ભેજવાળી હવા હોય એમાંથી જે છે ભેજ શોષી લે છે અને એને એકદમ ફ્રી કરે છે. બરાબર, હવે ડેઝિકન્ટ આપણે જોયું એમ બે પ્રકારના છે, એક તો હીટેડ છે અને હીટલેસ છે. એટલે ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે એક્સપ્લેન હીટેડ ટાઈપ ડેઝિકન્ટ ડ્રાયર. બરાબર, 4 માર્ક્સમાં પૂછાઈ શકે જીટીયુ ની પરીક્ષામાં કે સમજાવો ઓપરેશન ઓફ હીટેડ ટાઈપ ઓફ ડેઝિકન્ટ ડ્રાયર. તો સૌથી પહેલા તો એની આકૃતિ જોઈ લ્યો. આવા પ્રકારની ડેઝિકન્ટ ડ્રાયરની છે, હીટેડ ડેઝિકન્ટ ડ્રાયરની આકૃતિ ફિગર છે. ક્લિયર? જોઈ લ્યો બધા. ડેઝિકન્ટ હીટેડ ટાઈપ ડેઝિકન્ટ ડ્રાયર છે એની આકૃતિ. ઓકે, ક્લિયર? જોઈ લ્યો બધા. બરાબર, એમાં નામ આપેલા છે ABCDEFGHIJKL સુધી. બરાબર, તો એ શું છે? તો 4 વે વાલ છે. બરાબર,
અહીંયા જે દર્શાવેલું છે એ શું દર્શાવે છે? 4 વે વાલ દર્શાવે છે. પછી બી જોઈએ તો ડેઝિકન્ટ બેડ દર્શાવે છે બી. બરાબર, આમાં ક્યાં છે આકૃતિમાં બી જોઈએ? બરાબર, બી આપણે અહીંયા આપેલું છે. પછી સી જોઈએ તો શું છે? એસએસ ક્લીનેબલ આઉટલેટ ફિલ્ટર. આ જે સી આપેલું છે અહીંયા એ આપેલું છે એસએસ ક્લીનેબલ આઉટલેટ ફિલ્ટર. ક્લિયર? પછી ડી જે છે એ આઉટલેટ ચેક વાલ છે. ડી જે છે આઉટલેટ ચેક વાલ છે. ક્લિયર? પછી ઈ જે છે અહીંયા ઈ આપેલો છે એ પર્જ થ્રોટલિંગ વાલ છે. પછી એફ આપેલું છે એ પર્જ ઇન્ડિકેટર છે. પછી અહીંયા આપેલું છે જી, એ જે છે એ પ્યોર ઓરિફિસ છે, હેડ. ક્લિયર? પછી એચ આપેલું છે, તો એચ જોઈએ તો પર્જ ફ્લો ચેક વાલ છે. પછી આઈ ક્યાં આપેલું છે? અહીંયા આઈ જે છે એ હીટર હબ છે. ક્લિયર? પછી જે આપેલું છે, તો જે શું છે? ઇલેક્ટ્રિક હીટર છે. પછી કે આપેલું આ ચેમ્બર છે. ક્લિયર? પછી એલ જોઈએ તો પ્યોર એક્ઝોસ્ટ વાલ્વ છે. ક્લિયર? એલ જે છે એ પ્યોર એક્ઝોસ્ટ વાલ્વ છે. બરાબર, તો નામ બધાના ખ્યાલ પડી ગયા. એ બી સી ડી જે કે એલ સુધી છે. બરાબર, એ જે છે એ 4 વે વાલ છે, બી ડેઝિકન્ટ બેડ છે, સી જે છે એ આઉટલેટ ફિલ્ટર છે, ડી આઉટલેટ ચેક વાલ છે, ઈ જે છે પર્જ થ્રોટલિંગ વાલ છે, એફ પલ ઇન્ડિકેટિંગ છે, જી છે ઓરિફિસ છે પર્જ. પછી એચ જે છે એ પર્જ ફ્લો ચેક વાલ છે, આઈ જે છે એ હીટર હબ છે, જે છે એ ઇલેક્ટ્રિક હીટર છે, કે જે છે એ ચેમ્બર, અને એલ જે એ પર્જ એક્ઝોસ્ટ વાલ છે. બરાબર, તો નામ બધાને ખ્યાલ પડી ગયા. બરાબર, એકદમ જોઈ લ્યો બધા આકૃતિ વ્યવસ્થિત અને એના નામ જોઈ લ્યો. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ આઈ જે કે એલ. બરાબર, ત્યાં સુધી છે. જોઈ લ્યો બધા નામ અને આકૃતિ. ખાસ આકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે હીટેડ ટાઈપ ડેઝિકન્ટ ડ્રાયર માટે. ક્લિયર? એ બરાબર શું આપેલું છે? એ 4 વે વાલ આપેલો છે, બી જે છે ડેઝિકન્ટ બેડ છે, સી જે છે ક્લીનેબલ આઉટલેટ ફિલ્ટર છે, ડી છે આઉટલેટ ચેક વાલ છે. બરાબર, પછી ઈ જે છે પર્જ થ્રોટલિંગ વાલ છે, પછી એફ જે છે પર્જ ઇન્ડિકેટર આપેલું છે, જી છે એ પર્જ ઓરિફિસ છે, પછી પર્જ ફ્લો ચેક વાલ આપેલો છે, એચ આઈ જે છે હીટર હબ છે, જે છે એ ઇલેક્ટ્રિક હીટર છે, કે છે એ ચેમ્બર્સ છે, એલ જે છે પર્જ એક્સટ્રોડ વાલ છે. ખ્યાલ પડી ગયું? બરાબર, ચાલો હવે આના વિશે જોઈએ. તો હીટેડ ડ્રાયરમાં બે ડેઝિકન્ટ ભરેલી ચેમ્બર હોય છે, જેમાં પેરેલલમાં લગાડવાયેલા હોય છે. પેરેલલ ચેમ્બર લગાડેલી હોય છે. બરાબર, ડેઝિકન્ટ ભરેલી ચેમ્બર હોય છે, અને બે જે બંને છે એ પેરેલલમાં લગાડવામાં આવે છે. આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ ડેઝિકન્ટ ડ્રાયર હીટેડ એનો ટાઈપ. બરાબર, ઓકે. તો આ બે માંથી એક ચેમ્બરનું ડેઝિકન્ટ એર ડ્રાયર કરવા વપરાય છે, જ્યારે બીજી ચેમ્બરનું ડેઝિકન્ટ હીટ દ્વારા ડેઝિકન્ટ ફ્રી જનરેટ કરવા માટે થાય છે. ઓકે, આપણે જે બે ચેમ્બર ભરેલી છે ડેઝિકન્ટની, એમાંથી એક ચેમ્બરનું ડેઝિકન્ટ એર જે ડ્રાય કરવા માટે વપરાય છે, જ્યારે બીજી ચેમ્બર છે એનું ડેઝિકન્ટ હીટ દ્વારા ડેઝિકન્ટને ફ્રી જનરેશન કરવા માટે વાપરવામાં આવે છે. હવે ફ્લો સર્કિટમાં આ પ્રકારનું ડ્રાયર વર્કિંગ
સમજાવેલ છે. બરાબર, ફ્લો સર્કિટમાં જે છે આ પ્રકારનું ડાયાગ્રામ આપણે એનું વર્કિંગ સમજાવવામાં આવેલ છે. હવે ભેજ વાળી હવા છે એ 4-વે સ્વિચિંગ ઇનલેટ વાલ્વ માંથી એન્ટર થાય છે. ઓકે, ભેજવાળી હવા હોય એમાં 4-વે સ્વિચિંગ ઇનલેટ વાળી એમાં જે છે વાલ્વ માંથી આપણે પસાર થાય છે. ત્યારબાદ જે ડાબી બાજુના ડેઝિકન્ટ બેડ છે એના ઉપર પાસ થઈને આઉટલેટ ફિલ્ટર એટલે કે સી અને આઉટલેટ ચેક વાલ્વ ડી માંથી પસાર થઈ સૂકી હવા બહાર નીકળે છે. બરાબર, આખી પ્રોસેસ થઈ અને જે હવા છે એ પેલા તો આઉટલેટ ફિલ્ટર સી માં જાય અને એના પછી ચેક આઉટ વાલ્વ ડી માંથી પસાર થઈ અને હવા એકદમ સૂકી થઈ અને બહાર નીકળે છે. ક્લિયર? હવે આ જે ડ્રાય એરમાંનો થોડો ભાગ હોય એ પર્જ કરે છે, જેને પર્જ કરે છે. હવે પર્જ થ્રોટલિંગ વાર ઈ છે એ પર્જ ઇન્ડિકેટર આપણે એફ જોયું અને પર્જ ફ્લો ઓરિફિસ જી માંથી પસાર થઈને જમણા પર્જ ફ્લો ચેક વાલ્વ એચ દ્વારા હીટર ટ્યુબ આઈ અને ઇલેક્ટ્રિક હીટર જેમાં જાય છે. બરાબર, એકદમ સિરિયલમાં બધું પ્રોસેસ થાય છે. બરાબર, કે જે એર ડ્રાયર નો થોડો ભાગ હોય એ પર્જ કરે છે અને પર્જ થ્રોટલિંગ વાલ્વ ઈ અને પર્જ ઇન્ડિકેટર એફ એ પર્જ ફ્લો ઓરિફિસ માંથી પસાર થઈને જમણા પર્જ ફ્લો ચેક વાલ્વ હોય એચ એના દ્વારા હીટર ટ્યુબ આઈ અને ઇલેક્ટ્રિક હીટર જેમાં જાય છે. ક્લિયર? હવે હીટ કરાયેલ જે પર્જ ચેમ્બર હોય કે એમાં એન્ટર થાય છે અને ભેજવાળા ડેઝિકન્ટ વડે બેડ બાજુ એને મોકલવામાં આવે છે. આખી જે હીટ કરાયેલ પર્જ ચેમ્બર હોય કે એમાં એ એન્ટર થાય છે પર્જ આપણે હીટ કરેલી હવા એર અને જે ભેજવાળો ડેઝિકન્ટ બેડ છે એને બાજુ મોકલવામાં આવે છે. ક્લિયર? હવે આ હીટેડ પર્જ છે એર ડેઝિકન્ટ બેડમાંથી ભેજને એબ્ઝોર્બ કરીને ડેઝિકન્ટને જનરેટ કરે છે. ક્લિયર? શું થાય? આ આખું જે હીટેડ પર્જ હોય એર ડેઝિકન્ટ બેડમાંથી ભેજને એબ્ઝોર્બ કરી અને ડેઝિકન્ટ જે છે એને જનરેટ કરે છે અને ત્યારબાદ આ ભેજવાળી એરને પર્જ એક્ઝોસ્ટ વાલ્વ દ્વારા એટમોસ્ફિયરમાં બહાર મોકલવામાં આવે છે. એટલે આખી પ્રોસેસ થયા પછી જે કઈ ભેજવાળી એર છે એને પર્જ એક્ઝોસ્ટ વાલ્વ દ્વારા એટમોસ્ફિયરમાં બહાર મોકલવામાં આવે છે. બરાબર, આકૃતિ ઉપરથી જ આખું જે છે એ આપણે સમજી શકાય કે કઈ રીતના આખી પ્રોસેસ થાય છે. બરાબર, ફરી એકવાર આકૃતિ જોઈ લ્યો. બરાબર, હીટેડ ટાઈપ ડેઝિકન્ટ ડ્રાયર. બરાબર, એ થી એલ સુધીના એમાં કમ્પોનેન્ટ આપેલા છે. બરાબર, એના નામ વ્યવસ્થિત યાદ રાખી લેવાના રહેશે અને ક્યાં કઈ જગ્યાએ કમ્પોનેન્ટ મૂકેલા છે એ વ્યવસ્થિત યાદ રાખવાના રહેશે. એમાં આપણે જોયું એ જે છે 4-વે વાલ્વ છે અહીંયા. ક્લિયર? પછી બી જે છે ડેઝિકન્ટ બેડ છે આખું. પછી સી અહીંયા જોયું હતું આપણે, અહીંયા છે એ ક્લીનેબલ આઉટલેટ ફિલ્ટર છે. પછી ડી જોયું તો અહીંયા છે એ આઉટલેટ ચેક વાલ્વ છે. પછી ઈ અહીંયા છે, સોરી, પર્જ થ્રોટલિંગ વાલ્વ. એફ છે એ પર્જ ઇન્ડિકેટર છે. પર્જ ઓરિફિસ છે જી. પછી આઈ જે અહીંયા આપેલું છે અહીંયા એ પર્જ ફ્લો ચેક વાલ્વ છે. આઈ જે છે એ હીટર હબ છે. પછી જે છે એ હીટર ઇલેક્ટ્રિક હીટર છે. કે એની ચેમ્બર છે અને એલ જે છે એ લાર્જ એક્ઝોસ્ટ વાલ્વ છે. બરાબર, ક્લિયર બધાઈને? ઓકે ઓકે, આ જે છે ડેઝિકન્ટ હીટેડ ટાઈપ એની આકૃતિ અને એના વિશેનું આખું બરાબર ડિસ્ક્રિપ્શન. તો આપણે આકૃતિ જીટીયુ ની જ્યારે ફાઇનલ પરીક્ષામાં પૂછાય કે સમજાવો હીટેડ ટાઈપ ડેઝિકન્ટ ડ્રાયર, તો સૌથી પહેલા આકૃતિ ડ્રો કરવાની અને ABCD જે નામ છે એ એમાં લખી નાખવાના અને વ્યવસ્થિત ડ્રો કરી નાખવાના. આના વિશે આટલું લખી નાખવાનું. તમારા ઇન યોર વર્ડ્સ પણ તમે લખી શકો ટેકનિકલ લેંગ્વેજમાં. બરાબર, કે હીટેડ ડ્રાયરમાં બે ડેઝિકન્ટ ભરેલી ચેમ્બર હોય છે અને બંને પેરેલલ લગાડવામાં આવેલી હોય છે. પછી બે માંથી એક ચેમ્બરનું ડેઝિકન્ટ એર ડ્રાય કરવામાં વપરાય છે, જ્યારે બીજા ચેમ્બરનું ડેઝિકન્ટ છે એ હીટ દ્વારા ડેઝિકન્ટ ફ્રી જનરેશન માટે વપરાવવામાં આવે છે. હવે ફ્લો સર્કિટમાં આ પ્રકારનું ડ્રાયર વર્કિંગ સમજાવે છે અને ભેજવાળી હવા જે છે એ 4-વે સ્વિચિંગ ઇનલેટ વાલ્વમાં એન્ટર થાય છે. ત્યારબાદ ડાબી બાજુના ડેઝિકન્ટ બેડ ઉપર પાસ થઈને આઉટલેટ ફિલ્ટર સીસી માં જાય અને આઉટલેટ ચેક વાલ્વ ડી માંથી પસાર થઈ હવા બહાર નીકળે, સૂકી હવા બહાર નીકળે. ત્યાર પછી શું થાય કે ડ્રાય
એર નો હોય એ થોડો ભાગ એને પર્જ કરે છે અને પર્જ થ્રોટલિંગ વાલ્વ ઈ જેને આપણે કહીશું અને પર્જ ઇન્ડિકેટર એફ અને પર્જ ફ્લો ઓરિફિસ માંથી જી પસાર થઈને જમણા પર્જ ફ્લો ચેક વાલ્વ માંથી હીટર ટ્યુબ આઈ અને ઇલેક્ટ્રિક હીટર જેમાં જાય છે. ક્લિયર? એકદમ પેરેલલ બધું ચાલે છે. બરાબર? હીટ કરાયેલા પર્જ ચેમ્બર કે માં એન્ટર થાય છે અને ભેજવાળી ડેઝી કરંટ બેડ બાજુ મોકલવામાં આવે છે. આથી હીટેડ જે પર્જ છે એ એર ડેઝી કરંટ હીટ બેડમાંથી ભેજને એબ્ઝોર્બ કરીને ડેઝી કરંટ જનરેટ કરે છે અને ત્યારબાદ આ ભેજવાળી એરને પર્જ એક્ઝોસ્ટ વાલ્વ એલ દ્વારા એટમોસ્ફિયરમાં બહાર મોકલવામાં આવે છે. બરાબર? તો આ થઈ ગયું આપણું હીટેડ ટાઈપ ડેઝી કરંટ ડ્રાયર. બરાબર? નેક્સ્ટ આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટાઈપ સ્ટડી કરશું.